દાતાના પાડલિયા ગામમાં જે ઘટના બની હતી તેને લઈને હવે દિવસે ને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે। પોલીસ અને વન વિભાગની ટીમ છે તે સરકારી જમીન ખાલી કરાવવા ગઈ હોવાથી તેમની ઉપર હુમલો થયો હતો। જો કે આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે પોલીસ દ્વારા ત્યાં જ્યારે આ ઘટના બની ત્યારે આદિવાસી લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ફાયરિંગ કરવામાં આવ્યું અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાને લઈને હવે વિપક્ષના નેતાઓ છે તે મેદાને છે અને હવે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ સરકારને ચીમકી ઉચ્ચારી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દાતાના પાડલિયા ગામમાં થોડા દિવસ અગાઉ જ્યારે વન વિભાગ અને પોલીસની ટીમ છે તે સરકારી જમીન ઉપર જે દબાણ હતું તેને દૂર કરવા માટે ગયા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તીર કામઠા ચાલ્યા હોવાની વાત સામે આવી હતી અને આની અંદર પોલીસ અધિકારી સહિતના કર્મચારીઓ છે તે ઈજાગ્રસ્ત થયા હતા। 47 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે આ ઘટના સામે આવ્યા બાદ એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે પોલીસ અને વન વિભાગની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આગોતરી કોઈ પણ જાણ છે તે ત્યાંના સ્થાનિકોને નથી કરવામાં આવી અને જ્યારે આ ઘટના બની ત્યારે સ્થાનિકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટના જે બની તેની અંદર આદિવાસી સમાજના લોકો છે તે પણ ઈજાગ્રસ્ત થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। તેવામાં આ ઘટના બાદ કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી છે તે ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો અને સમગ્ર મામલે જે ઘટના બની હતી તેને તેમણે વખોડી હતી અને તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા। તેવામાં ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પાડલિયામાં આવવાનું આહ્વાન કર્યું હતું અને તેમણે જ્યારે ત્યાં પાડલિયા ગામમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિકો પણ તેમની સાથે જોડાયા હતા અને પાડલિયા ગામમાં સ્થાનિકોને તેમણે સંબોધન પણ કર્યું હતું અને આ દરમિયાન તેમણે સરકાર ઉપર પ્રહાર પણ કર્યા હતા। તેવામાં હવે આ પાડલિયા ગામની જે ઘટના બની છે તેને લઈને મહેશ વસાવા પણ મેદાને આવ્યા છે અને આગામી સમયમાં મહેશ વસાવા પણ તેમણે ત્યાં પાડલિયા ગામમાં જવાના છે તેવી વાત કરી છે। પહેલાં તો મહેશ વસાવા દ્વારા સરકારને શું ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમને સાંભળીએ। ખાસ કરીને ઉમરગામ અંબાજીથી આદિવાસી મોટી વસ્તી વસે છે અને પહાડો જંગલોમાં વર્ષોથી અનાદિકાળથી વસનારી આ વસ્તીને જ્યારે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે મૂડીવાદી કોઈ પણ સરકાર હોય, આ લોકોએ હંમેશા આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરી છે। ડેમ બનાવવાના હોય કે આ વિસ્તારમાં ખાણ ખનીજ એ કરવાના હોય, મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો નાખવાના હોય, ઝીંક પ્રોજેક્ટ જેવા નાખવાના હોય તો આ લોકો હટાવવાની અને મોટા આવનારા સમયની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એના પછી ટ્રાઇબલને જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે, બોમ્બેથી સ્ટેચ્યુ સુધી સાપુતારા થઈને એવી જ રીતે ઘણા રોડો બધા થવાના છે ને એમાં આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે। એટલે ખાસ કરીને અંબાજીની અંદર જે વસ્તુ આજે બન્યું છે આ એક ભાગ છે। આજે વિધવાબેન વર્ષોથી ત્યાં ગાડી બધા આદિવાસી પાડલિયા ગામની અંદર રહે છે વર્ષોથી અને એનું જ્યારે ઘર તોડી કાઢવામાં આવ્યું કેમ કે જંગલની જમીન હતી તો એને 4 ગુંઠા આપવામાં આવ્યું, પછી એ ઘરેમાં તો કૂવો બનાવવામાં આવ્યો। એ કૂવો ખોદતા એનો પતિ કૂવામાં પડીને મરી ગયો અને એ બેન વિધવા થઈ ગઈ અને એને એ પોતાનું બલિદાન આપ્યા પછી બી એ કૂવો આ જંગલ ખાતાએ પૂરી દીધો, ઘર તોડી નાખ્યા। શું આદિવાસીઓના કોઈ નેતા નથી? આદિવાસી ધારાસભ્યોએ બોલવું જોઈએ, આદિવાસી સાંસદ સભ્યોએ બોલવું જોઈએ અને આદિવાસી સમાજના આગેવાનોએ બોલવું જોઈએ। કેમ બધા ચૂપ છો? ઠીક છે, જે લડે છે તે લડે છે, એમને મારે ધન્યવાદ છે, પણ જે લોકો નથી બોલતા, પાર્ટીઓના ગુલામ છે, જે લોકો બીજા લોકોના ગુલામ છે, મૂડીવાદીઓના ગુલામ છે, એવા લોકોને પ્રશ્ન છે। આ ઉમરગામથી અંબાજી સુધી છોટુભાઈ વસાવા જેમણે આખી લડત ચલાવી છે જળ જમીનના જંગલ માટે, એ લડતને આગળ લઈ જવાના છે। અમારા બિરસા દાદા પણ દેશ માટે લડ્યા, ગોરા અંગ્રેજોની સામે લડ્યા અને જમીનદારો સામે લડ્યા। એવી જ રીતે છોટુભાઈ વસાવા પણ આદિવાસીઓ માટે લડે છે, જળ જમીન જંગલ માટે લડે છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પ્રશ્નો લઈને ચાલે છે। આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી
આ મોટી રેલીઓ કાઢવામાં આવશે અને થોડા ટાઈમની અંદર આ મુલાકાત લઈએ છે. આ પ્રશ્નો હવે પછી ગુજરાતમાં કે બીજા દેશની અંદર કોઈ બને નહીં એના માટે આદિવાસીઓ સંગઠિત થશે અને અમે એલાન કરીએ છીએ કે આવનારા સમયની અંદર ગાંધીનગરને વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે તો અમે સાથે મળીને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના લોકો અમે સાથે બધા ભેગા મળી અને આહવાન કરીશું. ચાહે એમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને સંગઠનો અને સામાજિક રીતે જો આ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે, ત્યાં આગળ ન્યાય એમને અપાવવામાં નહીં આવે, આટલા ત્યાં આગળ આદિવાસીઓને પણ ત્યાં આગળ પથ્થરમારો એ લોકોએ કર્યો છે, ગોળીઓ મારે 50 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. શું અહીં ગાડી નક્સલવાદીઓ છે? મારે એમને આ જંગલ ખાતાને અને જે સરકારના હાથા બનીને જે આ કામ કરી રહ્યા છે એ બંધ કરી દેજો. એ તો આવનારા સમયની અંદર તમે પણ જાણો છો, નીતિન પટેલે પણ ઉચ્ચારણ કર્યું કે આદિવાસીઓ જ્યારે ખીજવાય છે એને છેડવામાં આવે છે તો એસઆરપીની 10 કંપનીઓ પણ ઓછી પડશે. અરે સાહેબ, ડાંગના રાજાઓએ અંગ્રેજોને અંદર નથી ઘૂસવા દીધા ડાંગની અંદર. આ તો ગુજરાતને હવે તો ભણેલી ગણેલી પ્રજા છે. હવે અમારી પાસે પણ બધું બહુ છે, ઓજારો છે. અમે હથિયારોની વાત નથી કરતા. તમે ગોળીઓ મારશો તો અમારી પાસે ગોફેણની બધી બહુ છે. હા, એટલે હિંસા અમે કોઈ આદિવાસી ક્યારેય હિંસા કરતો નથી ને હિંસામાં માનતો નથી. પણ જ્યારે એના જીવના જોખમ પર આવે અને જમીનો પર જોખમ આવે અને ખનીજો પર જોખમ આવે એ દિવસે પોતાના રક્ષણ માટે એને કંઈ પણ કરવું પડે. એ સરકારની જવાબદારી છે કે એને મજબૂત નહીં બનાવે. એટલે અમે આજે અંબાજીની જ્યાં દાતાની અંદર પાડલિયા ગામ છે એની મુલાકાત લેવા માટે અમારે સંગઠન રીતે બીટીએસની ટીમ ત્યાં પહોંચવાની છે અને ત્યાંથી પણ અનેક લોકો સાથે જોડાવાના છે. તો એમને કેવી તકલીફ છે, શું છે એ જોઈ અને આગળના પ્રોગ્રામમાં અમે આપીશું. મહેશ વસાવાએ જે પાડલિયા ગામમાં જે ઘટના બની છે તેને લઈને કહ્યું છે કે દરેક આદિવાસી નેતાઓ દ્વારા આ જે ઘટના બની છે તેનો અવાજ ઉઠાવવો જોઈએ, નહીં કે તેમણે પક્ષાપક્ષી કરવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું છે કે જો પાડલિયા ગામના જે આદિવાસી લોકો છે તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી લોકો ભેગા થશે અને ગાંધીનગર સુધી તેમણે લોકો રેલી લઈને પહોંચશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. અને પાડલિયા ગામનો અત્યારે જે વિવાદ થયો છે તે દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે અને અલગ અલગ જે પક્ષના આદિવાસી નેતાઓ છે તેમણે પાડલિયા ગામમાં જવાનું આહવાન કરી રહ્યા છે, પાડલિયા ગામ જઈ રહ્યા છે અને સ્થાનિકોનો અવાજ પણ બની રહ્યા છે. તેવામાં હવે આગામી સમયમાં મહેશ વસાવાએ જે ચીમકી ઉચ્ચારી છે તેને લઈને હવે શું નવાજૂની થાય છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.